લોકસભાની ચૂંટણીમાં બાકીના 3 તબક્કાના મતદાન માટે ભાજપ નેતા નરેન્દ્ર મોદીનો મેગા પ્રચાર યથાવત। પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં 3 અને મહારાષ્ટ્રમાં કરશે 1 જનસભા। ચૂંટણીના રણ મેદાનમાં વિપક્ષી પાર્ટીઓએ પણ લગાવી પોતાની તાકાત। રાહુલ અખિલેશની રાયબરેલી અને અમેઠીમાં સંયુક્ત જનસભા, તો પ્રિયંકા ગાંધી ફતેપુરમાં સંભાળશે મોરચો। કેજરીવાલ અમૃતસરમાં કરશે રોડ શો। સ્વાતિ માલીવાર પર મારામારીના કેસમાં કેજરીવાલના સહયોગી વિભવ કુમારને એનસીડબ્લ્યુની નોટિસ। વિભવ કુમાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, તો માલીવાલનું દિલ્હી એમ્સમાં કરાયું મેડિકલ। ભાજપે કેજરીવાલ પર કર્યા પ્રહાર। રાજસ્થાનમાં 45 ડિગ્રીની પાર જશે ગરમીનો પારો। આગામી 5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારત અને બિહારમાં કાળઝાળ ગરમીનું અનુમાન, તો તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વચ્ચે ગરમીનો કાળો કેર। અમદાવાદ અને ડીસામાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ, તો 18મી મેથી પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાની તારીખની જાહેર। 26મી જૂને લેવાશે ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા। આગામી સમયમાં જાહેર કરવામાં આવશે વિગતવાર સમયપત્રક। એલોડા કપ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન। નિખર ઝરીન સહિત મીનાક્ષી, અનામિકા અને મનીષાએ બનાવી ફાઇનલમાં જગ્યા। સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન વચ્ચેનો મુકાબલો વરસાદમાં ધોવાયો। મેચ રદ થવાના કારણે પ્લેઓફમાં પહોંચ્યું હૈદરાબાદ। આજે લખનઉ અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે રોમાંચક મેચ।